નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। પંચાયત મામલતદાર, ટીડીઓ પ્રાંત અને પોલીસ ખનીજ કૌભાંડમાં બધા જવાબદાર, સાંસદ મનસુખ વસાવાનો સ્પષ્ટ આરોપ। ઝઘડિયાના દમલાઈ ગામે મહેશ વસાવા સાથે જનતાને સાથે રાખી ગેરકાયદે રેત ખનન ઉપર ભરૂચના સાંસદની રેડ। અધિકારીઓને ગેરકાયદે ખનન મુદ્દે સાંસદે કહ્યા આંધળા, આંખે પાટા બાંધી બેઠેલા અધિકારીઓને સ્થળ ઉપર આવવા આહવાન। સત્યની લડાઈ પિતાના માર્ગે મહેશ વસાવા લડી રહ્યા હોવાનું કહી છોટુ વસાવાના કર્યા વખાણ। ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇનના પગલે વીજ અકસ્માતની બે ઘટના। એક ઘટના ટ્રકને વાયર અડી જતા આગ ભભૂકી, જ્યારે હાઈટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો। ભરૂચ જિલ્લાના બે અલગ અલગ અકસ્માતમાં બેના મોત, અન્ય એકને ઈજા પહોંચી। ઝઘડિયાના દમલાઈ ગામે ગેરકાયદે ખનનનો વિવાદ રાજકીય રંગ પકડી રહ્યો હોય ભરૂચના સાંસદ અને પૂર્વ ધારાસભ્યે આજે જનતા સાથે સ્થળ ઉપર રેડ કરી અધિકારીઓએ આંખે બાંધેલા પાટા ખોલવા આહવાન કર્યું હતું। ભરૂચ જિલ્લામાં બેફામ ખનન અંગે સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અગાઉ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી ચૂક્યા છે। ઝઘડિયાના દમલાઈ ગામે રેત માફિયાઓના ગેરકાયદે ખનન મુદ્દે સાંસદ અને પૂર્વ ધારાસભ્યની પોસ્ટ તેમજ રજૂઆત સામે ગામના આગેવાનોએ જ વિરોધ નોંધાવ્યો હતો। સોમવારે સાંસદ મનસુખ વસાવા, મહેશ વસાવા જનતાને લઈ દમલાઈ ગામે ચાલતા ગેરકાયદેસર ખનનનો આયનો અધિકારીઓને બતાવવા સ્થળ ઉપર પહોંચ્યા હતા। સાંસદે ગેરકાયદે સિલિકાના કરોડોના કૌભાંડ પાછળ પંચાયત મામલતદાર, ટીડીઓ પ્રાંત અને પોલીસ જવાબદાર હોવાના આક્ષેપ મીડિયા સમક્ષ કર્યા હતા। એટલું જ નહીં, તેઓએ સંબંધિત અધિકારીઓને આંધળા પણ ગણાવી ઓફિસોમાં બેસી રહેતા અધિકારીઓને સ્થળ ઉપર આવવા આહવાન કર્યું હતું। તો છોટુભાઈ વસાવાના વખાણ કરી તેમના પુત્ર મહેશ વસાવા પિતાના માર્ગે સત્યની લડાઈ લડી રહ્યા હોવાનો પણ મત વ્યક્ત કર્યો હતો। સાથે આગામી દિવસોમાં જિલ્લામાં ગેરકાયદે ખનન અંગે કલેક્ટરને રજૂઆત કરવાની અને તેઓની આ લડાઈ જિલ્લાના તમામ ગામે ગામની હોવાનો સૂર વ્યક્ત કર્યો છે। પોસ્ટ મૂકી કે ભાઈ આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે। મારા પોસ્ટમાં પણ મેં સ્પષ્ટ લખ્યું હતું કે આ જે અમને જે માહિતી મળી તે પ્રકારે આ કૌભાંડની અંદર જે કાંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે, ગૌચરીની જમીન ખોદીને સિલિકા કાઢવામાં આવે છે ખૂબ મોટા પાયે, એમાં મોટા ભૂમાફિયાઓ છે, રાજકીય મોટી વગ ધરાવનારા લોકો પણ એમાં છે। અને મેં સ્પષ્ટ લખ્યું હતું કે સ્થાનિક ગ્રામ પંચાયત પણ આમાં ઇન્વોલ્વ છે। ગ્રામ પંચાયતના ઇન્વોલ્વ વગર આજના કોઈ ખોદી ના શકે। અને સાથે સાથે ટીડીઓ તાલુકા પંચાયત પણ તેટલી જવાબદાર છે, તેટલા મામલતદાર પણ જવાબદાર છે, અને ખાણ ખનીજના લોકો પણ જવાબદાર છે, અને પ્રાંત અધિકારી પણ જવાબદાર છે, અને પોલીસ પણ જવાબદાર છે। કારણ કે આ તમે જોઈ શકો છો, આટલું મોટું ગેરકાયદેસર રીતના ખોદાણ થતું હોય, સિલિકાને ચોરી થતો હોય તો તંત્રને કેમ ખબર નથી પડતી? તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરી નથી, કારણ કે એનો મામલતદાર ફૂટલો છે, એના પ્રાંત અધિકારી ફૂટલા છે, ખાણ ખનીજના અધિકારી ફૂટલા છે, પોલીસ પણ તેટલી ફૂટલી છે, અને પંચાયત પણ ઇન્વોલ્વ છે। એટલે ખાલી ખોટા બાના સવારે કોઈ ખાણ ખનીજના લોકો આવીને ગયા દેખાવ પૂરતો, પણ હકીકતમાં અમે સ્થળ પર જાતે અમારા સાથે આવવું જોઈતું તેમને। આમોદમાં હાઈવે ટ્રકમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર વિભાગે ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ઉનાળો શરૂ થતાની સાથે જ આગ લાગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આમોદમાં હાઈવા ટ્રકમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો, તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી હતી। સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો। આ અંગેની જાણ થતાની સાથે જ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રક માલિક અનિલ રાણાએ વીજ લાઇન નીચે હોવાથી હાઈવા ટ્રક તેમાં અડી જતા આગની ઘટના બની હોવા સાથે ₹5 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું। જીબીના જે થાંભલા જે છે એના વાયર એકદમ નીચે હશે। ગાડી ખાલી કરીને જેવી નીકળીને એટલે પેલો વાયર એક ઉપર લાગી ગયો હશે કેબિનની ઉપર। ડ્રાઈવરને ખ્યાલ નહીં આવ્યો એટલે ખેંચાઈને પછી વાયર બ્રેક થયો હશે, એટલે ફાયર થઈ હશે વાયર, અને એને લઈને ગાડીને આગ પકડી લીધી। ફાયર બ્રિગેડ તમે ક્યાંથી મંગાવ્યું? મેં આમોદ નગરપાલિકાને જાણ કરી, પણ કોઈ રિપ્લાય મળ્યો નહીં, એટલે પછી જંબુસર નગરપાલિકામાંથી મેં ફાયરની વ્યવસ્થા કરી। અંદાજિત કેટલું નુકસાન હશે? આશરે ₹5 લાખ નુકસાન ખરું। ભરૂચ જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં 2 યુવાનોના મોત, જ્યારે અન્ય એકને ઈજા પહોંચી। વાગરાના ભેડસમ ગામે રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ ઉપર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો। ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો, તે દરમિયાન
સ્ટીયરિંગ પર કાબુ નહીં રહેતા ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટ્રેક્ટર પલટી ગયું હતું. ઈશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકતા ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો. ઘટનાના પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. તો બીજી તરફ ક્રેન બોલાવી ટ્રેક્ટર ટેન્કરને બહાર કાઢી નીચે દબાયેલ ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલા અલકનંદા સોસાયટીમાં રહેતા અશ્વિન સોલંકી ગતરોજ સાંજે તેના મિત્ર પ્રવીણ ધર્મા પાટીલની બાઇક ઉપર કામ અર્થે તેની સાથે અંકલેશ્વર ગયો હતો. જ્યારે બંને સાંજે અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર થઈ સુરવાડી બ્રિજ પરથી આવી રહ્યા હતા. તે દરમિયાન બાઇક બ્રિજના રેલિંગ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજાઓ પહોંચતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અશ્વિન સોલંકીનું મોડી રાત્રે 2 કલાકે મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંશવાલિયા માર્ગની કામગીરી ચાલી રહી છે ત્યારે કોંઢ ગામ પાસે મટીરીયલ નાખવા આવેલા હાઈવા ટ્રક ચાલકની લાપરવાહી સામે આવી હતી. હાઈવા ટ્રક ચાલકે જેવું હાઇડ્રોલિક ઊંચું કરતા ઉપરથી પસાર થઈ વીજ કંપનીની હાઈટેન્શન લાઇનનો જોરદાર વીજ કરંટનો ઝટકો લાગ્યો હતો. હાઈવા ટ્રકના ટાયરના પણ કુરચા ઉડી ગયા હતા. આ ઘટનામાં દાઝી ગયેલ ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ માર્ગ ઉપર કામગીરી ચાલી રહી છે તેવામાં વીજ કંપનીના કર્મચારીઓએ અનેકવાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરનું ધ્યાન દોરવા છતાં કોન્ટ્રાક્ટરના માણસોની લાપરવાહીના પગલે આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. વાલિયા તાલુકાના લુણા ગામે વહીવટદાર દ્વારા વિકાસના કામોમાં ભેદભાવ હોવાના મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું. વાલિયા તાલુકાના કોંગ્રેસના આગેવાન વિજય વસાવા, મનીષ વસાવા અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કિરણ વસાવા સહિતના આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર હાલમાં લુણા ગામ પંચાયતમાં વહીવટદાર દ્વારા ગામમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અમુક વિસ્તારોમાં ભેદભાવ રાખી વિકાસના કામો કરવામાં આવતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. સતત રજૂઆત છતાં પણ કામો ટલ્લે ચઢાવી દેવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે અધૂરા તમામ કામો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 10 દિવસની અંદર આ કામે જો અમને કોઈ સંતોષજનક જવાબ ન મળે તો પછી અમે ઉગ્ર આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે કરીશું અને 13 તારીખે આવનારી 13 તારીખે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ વાલિયા તાલુકા પંચાયતના કમ્પાઉન્ડમાં કરવામાં આવશે. ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાય કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી. ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાય રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર બોધગયા મહાબોધિ મહાવિહાર જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધના અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે. 1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે. તેમાં 4 હિન્દુ, 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે. બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે સમિતિના બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે. બૌદ્ધ ધર્મ વિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી. બૌદ્ધ સમુદાય દલીલ કરી છે કે ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે. હિન્દુ મંદિરો હિન્દુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે. ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ 1949 રદ કરી મહાબોધિ મહાવિહાર બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જેમ દરેક ધર્મનું સંચાલન પોતાના જ ધર્મના લોકો કરતા હોય છે, એમ બૌદ્ધ ધર્મનું સંચાલન અત્યારે વિધર્મીઓના હાથમાં છે. તો એ વિધર્મીઓના હાથમાંથી લઈ અને ફક્ત બૌદ્ધ લોકોને આપવામાં આવે એના માટેનું આવેદનપત્ર આપીએ છીએ અને આપના દ્વારા જણાવવા માંગીએ છીએ કે આવનાર દિવસ જો આમ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં વિશ્વમાં જેટલા પણ બૌદ્ધ દેશો છે, વિશ્વમાં પણ જેટલા પણ બૌદ્ધ લોકો છે એ આ આંદોલનમાં જોડાશે. ભરૂચની એસએમપીસી સંસ્કાર વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીમાં ઝળક્યા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા યોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણીમાં એસએમપીસી સંસ્કાર વિદ્યા ભવનના વિદ્યાર્થીઓએ ફરી એકવાર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું. ગુજરાતભરમાંથી સ્ક્રીનિંગ ટેસ્ટ માટે હાજર રહેલા 1223 વિદ્યાર્થીઓમાંથી ફક્ત 168 વિદ્યાર્થીઓની પસંદગી થઈ. એસએમપીસી સંસ્કાર વિદ્યા ભવનના 5 વિદ્યાર્થીઓ કહાન રામાણી, આર્ય પટેલ, સુજલ પટેલ, દેવાંશી સતાણી અને નિષ્ઠા ખેર તેમની પ્રતિભા અને સર્જનાત્મકતા સાથે ઉભરી આવ્યા.
હોમીલેબના સ્વપ્નદ્રષ્ટા સંસ્થાપક સૃજનપાલ સિંહ, એસ્ટ્રોફિઝિસિસ્ટ પ્રેક્ષા સેઠિયા, કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલ અને પીજીટી ફિઝિક્સ જયશ્રી કદમે છાત્રોને માર્ગદર્શન આપ્યું. સંચાલક શર્મિલા દાસ અને પ્રિન્સિપાલ શૈલજા સિંહ વિદ્યાર્થીઓને તેમના માતા પિતાની હાજરીમાં સન્માનિત કર્યા. एसएमसीपी संस्कार विद्या भवन के तेजस्वी 5 विद्यार्थी 1 मार्च 2025 को नेशनल साइंस डे की जो उजवनी हुई थी अहमदाबाद स्थित फिजिकल रिसर्च लेबोरेटरी में, उन्होंने भरूच का नाम बहुत ऊंचा किया है. पूरे गुजरात में से एसएमसीपी संस्कार विद्या भवन एकमात्र ऐसी स्कूल है जिसके 5 बच्चे इस प्रोग्राम में भाग लेने के लिए गए थे. कुल 1200-1300 बच्चे पूरे गुजरात में से एक टेस्ट दिए थे, उसमें से 150-160 बच्चों में से ये 5 बच्चे हमारे जाए. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળમાં જુનિયર નગર નિયોજક તરીકે ફરજ બજાવતા નીતિન પટેલ અને એનપી પટેલિયાની જાહેર હિતમાં બદલી કરાઈ. રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કુલ 12 જુનિયર ટાઉન પ્લાનરોની જાહેર હિતમાં સાગમટે બદલીઓ કરાઈ છે. ભરૂચમાં બૌડામાં નવા જીટીપી તરીકે વાપીથી તેજસ પટેલ અને સુરતથી એસજી પટેલને મૂકવામાં આવ્યા છે. નગર મૂલ્યાંકન અને આયોજન વિભાગમાં કેટલાક અધિકારીઓ સામે રાજ્ય કક્ષાએ રજૂઆતો બાદ આ બદલીઓ કરાઈ છે. ભરૂચ બૌડામાં પણ બદલી કરાયેલ જીટીપી સામે પ્રજા દ્વારા રજૂઆતો ગાંધીનગર સુધી થઈ હતી, જેને લઈ આ નિર્ણય પ્રજાહિતમાં રાજ્ય સરકારે લીધો છે. ભરૂચના નવાડેરા વિસ્તારમાં પુનઃનિર્માણ પામેલ વૃંદાવનના રાધા વલ્લભજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમોનું આયોજન કરાયું. શહેરના નવાડેરા વિસ્તારમાં વૃંદાવનનું પ્રાચીન 200 વર્ષનું રાધા વલ્લભજીના મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા બાદ 1 માસ પૂર્ણ થતા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફૂલોની હોડી સહિત મહિલા ભજન મંડળ દ્વારા વિવિધ ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી, જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભો લીધો હતો. અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ફરી મારામારીનો વિડીયો વાયરલ થતા અસામાજિક તત્વો બેખૌફ બન્યા છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ઉપર આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ગત 14મી ફેબ્રુઆરીના રોજ સાંજે 2 યુવાનોને ટોળા દ્વારા માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે ફરી એકવાર આ જ કોમ્પ્લેક્સમાં મારામારીનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 2 યુવાનો મળી અન્ય એક યુવાનને માર મારી રહ્યા છે. છૂટા હાથની મારામારીમાં કેટલાક અન્ય યુવાનો પણ આસપાસ નજરે પડી રહ્યા છે. ત્યારે સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતું જતું હોય તેવું લાગી રહ્યું છે. અસામાજિક તત્વોમાં જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ જાહેરમાં મારામારી કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય લોકો અસલામતીનો અનુભવ કરે છે. ત્યારે આવા તત્વો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થયેલી મારામારીના બનાવમાં બી ડિવિઝન પોલીસે કુલ 4 સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસે 2 અલગ અલગ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ગત તારીખ 28મી નવેમ્બરના રોજ બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું વાહન આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 86,000નો દારૂ અને 2 ફોન તેમજ ટાટા મેજિક મળી કુલ 3.97 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો. અગાઉ ભરૂચના ભુલાવ વિસ્તારમાં આવેલા મહાદેવનગરમાં રહેતા સ્વપ્નિલ ઉર્ફે સોનુ અજય ચૌહાણ અને પ્રશાંત કુમાર ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર સુરતના ઇમરાન નામના ઈસમ સહિત જથ્થો મંગાવનાર તિલક કુમાર પટેલને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. તે દરમિયાન ભરૂચ એલસીબી આ ગુનામાં સંડોવાયેલ અને જ્યોતિનગરમાં રહેતા બુટલેગર તિલક હરિકૃષ્ણ પટેલને ઝડપી પાડ્યો બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો. જ્યારે આવી જ રીતે ગત તારીખ 4/1/24ના રોજ ભરૂચ એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કાંબોડિયા ગામના કુખ્યાત બુટલેગર અશોક કેશરીમલ માલી અને લખીગ્રામ ગિરિરાજ ગૌતમ બંને મળી વિદેશી દારૂનો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ક્રિસ્ટલ ચોકડી નજીકના ગોડાઉનમાં સીડીઆઈ કટિંગ કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આઈસર ટેમ્પા નંબર HM05EL 6012માંથી નંગ
13,656 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે 19 લાખનો દારૂ, 23.15 લાખનો ટેમ્પો મળી કુલ 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર સારંગપુર પાટિયા નજીક રોંગ સાઈડ ઉપર આવી રહેલ ટેમ્પા સાથે બાઇક ભટકાઈ હોવાના સીસીટીવી બહાર આવ્યા છે. જોડે તાલુકાના વખતપુરા ગામમાં રહેતા સ્નેહલ શિરીષ ભગત ગત તારીખ 28મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે પોતાની બાઇક લઈ મિત્ર મેહુલ વસાવા સાથે અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વરના સારંગપુર ગામના પાટિયા પાસે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા આઈસર ટેમ્પા ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્નેહલ ભગતને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે મિત્ર મેહુલ વસાવાએ તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરૂચના બુદ્ધ કવિ સભાના કવિઓ દ્વારા સન્માન સમારોહ યોજાયો. ભરૂચના સર્જક રમણીક અગ્રાવતના કાવ્ય સંગ્રહ અંતરિક્ષમાં લટકતી સીડીઓને ગુજરાત સાહિત્ય અકાદમીનું કવિતા વિભાગમાં વર્ષ 2021નું શ્રેષ્ઠ પુસ્તક પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. જે નિમિત્તે ભરૂચમાં ચાલતી બુદ્ધ કવિ સભાના કવિઓ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કવિ રમણીક અગ્રાવતના કાવ્યોનો આસ્વાદ મિનળબેન દવે દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યની વડીલ વયસ્કોની જલદ ચાલ સ્પર્ધા રાજપીપળા છોટુભાઈ પુરાણી ખાતે યોજાઈ. રાજપીપળા છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે રાજ્યની વ્યસકોની જલદ ચાલ સ્પર્ધામાં ભરૂચના 11 ભાઈ બહેનોએ ભાગ લીધો. જે 40 થી 50 વયના ગ્રુપમાં 5 કિલોમીટરમાં પ્રથમ નંબરે નરગીસ પરમાર, ત્રીજા ક્રમે શીતલબેન પટેલ રહ્યા હતા. જ્યારે 51 થી 60 વર્ષના બીજા ગ્રુપમાં 5 કિમીમાં ઉમા શર્મા પ્રથમ અને 61 થી 70 ગ્રુપમાં પ્રથમ નંબરે મંજુબેન પરમાર, ત્રીજા નંબરે ગીતાબેન શાહ વિજેતા થયા. ભાઈઓમાંથી 70 થી ઉપરના ગ્રુપમાં ભુલાભાઈ વસાવા પ્રથમ નંબરે વિજેતા થયા. તમામ ખેલાડીઓને ટીમ લીડર કોચ અર્જુનભાઈ રાવળે અભિનંદન પાઠવ્યા હતા. જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણીના ભાગરૂપે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા RFODV ડામોરના માર્ગદર્શન હેઠળ વિશ્વ વન્ય જીવ દિવસની ઉજવણી અંતર્ગત ફોરેસ્ટર AP યાદવ અને સોશિયલ ફોરેસ્ટ્રીના વનરક્ષક VU ચૌહાણ, વનરક્ષક LN વસાવા દ્વારા તાલીમાર્થી બહેનોને વન્ય જીવો વિશે માહિતી પૂરી પાડી હતી. તેમજ કરુણા હેલ્પલાઇન 1962 અને વન્યજીવન હેલ્પલાઇન 1926ના ઉપયોગ સહિત કામગીરી વિશે જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં નિયામક ઝૈનુલ સૈયદ તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ઉમરવાડા ગામ પાસે આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર રોડ ઉપર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના કહાન ગામમાં રહેતા એઝાઝ ઇબ્રાહીમ ઇખેરિયા પોતાની બાઇક નંબર GJ16CJ 1513 લઈ મિત્ર સાથે ગત તારીખ 27મી ફેબ્રુઆરીની રોજ રાત્રે અંકલેશ્વરના ઉમરવાડા ગામ પાસે આવેલ બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે PBL ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેચ જોવા માટે ગયા હતા. જે ગ્રાઉન્ડની બહાર રોડની બાજુમાં પોતાની બાઇક પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 35,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગૌતમ પાર્કમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ગૌતમ પાર્કમાં રહેતા મિનેશ કુમાર દિનેશચંદ્ર મોદી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 76 નંગ બોટલ મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર મિનેશ મોદીને ઝડપી પાડ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. પંચાયત મામલતદાર, TDO પ્રાંત અને પોલીસ ખનીજ કૌભાંડમાં બધા જવાબદાર. સાંસદ મનસુખ વસાવાનો સ્પષ્ટ આરોપ. ઝઘડિયાના દમલાઈ ગામે મહેશ વસાવા સાથે જનતાને સાથે રાખી ગેરકાયદે રેત ખનન ઉપર ભરૂચના સાંસદની રેડ. અધિકારીઓને ગેરકાયદે ખનન મુદ્દે સાંસદે કહ્યા આંધળા. આંખે પાટા બાંધી બેઠેલા અધિકારીઓને સ્થળ ઉપર આવવા આહવાન. સત્યની લડાઈ પિતાના માર્ગે મહેશ વસાવા લડી રહ્યા હોવાનું કહી છોટુ વસાવાના કર્યા વખાણ. ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન લાઇનના પગલે વીજ અકસ્માતની 2 ઘટના. એક ઘટના ટ્રકને વાયર અડી જતા આગ ભભૂકી, જ્યારે હાઈટેન્શન લાઇનને અડી જતા ચાલકને વીજ કરંટ લાગ્યો. ભરૂચ જિલ્લાના 2 અલગ અલગ અકસ્માતમાં 2ના મોત અને 1ને ઈજા પહોંચી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.